થોડુંક પાણીપુરી ને બધું મળે છે. આપણે અહીંયા ભાઈ ગુજરાતીની જ શોપ છે, તો અહીંયા જો બધું જ મળી જાય. મેગી, પાણીપુરી, ફાસ્ટ ફ્રેન્કી, સેન્ડવિચ, વડાપાવ, નાચો, સમોસા બધું જ ભાઈ. Compare different chocolates part, eggs, broccoli, laundry and cleaning products. ગુડ મોર્નિંગ. આજ ફરીથી તમારું નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. બધા બહુ જ રિસ્પોન્સ આપો છો, સરસ, તો બહુ જ ગમે છે. હું બી રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે, બરાબર છે. અને આજનો હવે જે વિડીયો છે એમાં અમે તમને આજના ફૂલ ડેમાં હું શું કરું છું એ બધું જ તમને જોવા મળશે. અને જે તમારા કોઈ બી ક્વેશ્ચન આન્સર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અમે બંને તમને આન્સર કરીશું, ઠીક છે. બાકી આજે વેધર બહુ સરસ છે. વેધર બહુ નાઇસ છે આજે. બહાર એકદમ સરસ. હું તમને હમણાં બહાર નીકળીશ એટલે બતાવીશ. એકદમ ધૂપ નીકળેલી છે. સો હું છે ને, સાંભળ તને કહું, હું છે ને ઓફિસથી આવું રિટર્ન એટલે આપણે શોપિંગ પેલું જે લીડલ અને મિરાજ એ બંને જગ્યાએ જઈશું, બરાબર ને? ડન. તો એ પતાવી દઈએ ફટાફટ કામ. અને બાકી એ શું શોપિંગ કરવાનું છે આજે એ તો હું ત્યાં લઈ જઈને તને બતાવીશ. એમ નહીં, એટલે તો બી આમ પણ ફ્રૂટ્સ ને એવું બધું લેવાનું છે. ઓકે. સો ગાઈઝ, હવે ફટાફટ ઓફિસ જઈએ, બરાબર છે? ઓફિસ જઈ કામ બામ કરીએ, ફ્રેશ એકદમ મસ્ત એનર્જી સાથે સરસ મજાનું કામ કરીએ અને પછી તમને મળીએ. ચલો ફટાફટ નીચે જઈ ગાડી ચાલુ કરીએ અને નીકળીએ. મને ખબર નથી કે જમવાનું મારું રેડી હશે, બટ નિકીએ, હું આવ્યો ને નીકળતી વખતે એને હાય હેલો કહેવા માટે, તો કિચનમાં ઓલરેડી જો આમાં રોટલી છે અને આમાં સબ્જી છે, પેક કરીને રાખ્યું હતું ઓલરેડી. સો બહુ જ મજા આવી ગઈ, આનંદ આવી ગયો. ચલો બાય બાય. ચલ મળે આવો ને સાંજે, આવો ફટાફટ રેડી રહેજો. તો ભાઈ હવે નીચે આવી ગયો છું અત્યારે, અને જો આપણી ગાડી રેડી પડી છે, બરાબર છે. અને બહારનું વેધર તમે જોઈ શકો છો ભાઈ, એકદમ મસ્ત છે આજે. બહુ ઠંડી બી નથી અને બહુ એમ ગરમી બી નથી. ઠંડી છે થોડીક, બટ નોટ ટુ મચ. સો લેટ્સ ગો ક્વિકલી ઇન ઓફિસ. ચલો ભાઈ, અમારી રાની રેડ પહોંચી ગયો છું, બરાબર છે. આ પાછળ તમને દેખાય ને એ બિલ્ડિંગમાં આપણી ઓફિસ છે ભાઈ, કંપનીની. સો ફટાફટ જો મસ્ત ધૂપ નીકળેલી છે, એકદમ મસ્ત. ચલો ફટાફટ કામ કરીએ, પછી મળીએ તમે. આજે ભૂલથી હું જેકેટ કે કોટ કશું પહેર્યો નથી મેં ભાઈ, તો મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. વેધર અત્યારે તમે જુઓ ખાલી, લુક એટ ધ વેધર. ઓ માય ગોડ, 3 છે, 3 ડિગ્રી ભાઈ. ભૂક્કા નીકળી જાય એટલું ટેમ્પરેચર છે અત્યારે, બરાબર છે. તો ફટાફટ ઘરે જઈએ છીએ, હજુ શોપિંગ કરવા જવું છે. તો નિકીને હું કહીશ કે મારું જેકેટ લઈને ઘરની નીચે આવી જાય, ત્યાંથી ફટાફટ અમે નીકળી જઈશું અને શોપિંગ કરવા જઈશું. ત્યાં અનીશ બી આવવાનો છે જોડે. લેટ્સ ગો ગાઈઝ. કેવી ઠંડી છે? ઠંડી? હા, બહાર એટલે હવે ખબર પડશે. ભૂકા નીકળી જાય ને? હા, 2 છે ટેમ્પરેચર. ચલો શું લેવાનું છે, શું શોપિંગ કરવાનું છે? તો ચાલ ને હું તને બતાવું છું. એટલે આમ ક્યાં જવાનું છે? તું લઈ જવા દે પેલા લીડલમાં અને મિરાજમાં. નાસ્તો લઈ જ લઈએ અત્યારે, ઓકે? પછી રોજ ટાઈમ નહીં મળે મને. તો ગાઈઝ, અહીંયા આજે આવ્યા હતા અમે. થોડુંક પાણીપુરી ને બધું મળે છે. આપણે અહીંયા ભાઈ ગુજરાતીની જ શોપ છે, તો અહીંયા જો બધું જ મળી જાય. મેગી, પાણીપુરી, ફાસ્ટ ફ્રેન્કી, સેન્ડવિચ, વડાપાવ, નાચો, સમોસા બધું જ ભાઈ. તો અમે જો આ ફિનિશ કર્યું બધું, અને આપણા બાલાજીના ને બધા પેકેટ્સ બી ભાઈ અહીંયા મળી જશે. તમે
અગર લંડનથી જુઓ છો તો ઈસ્ટ લંડનમાં ગ્રીન સ્ટ્રીટ પર ડિવાઇન કરીને શોપ છે ભાઈ, ત્યાં તમે અહીંયા આવીને બધું લઈ શકો છો. આ જો રિયલના પેકેટ્સ છે, પછી બાલાજીના છે, રાઈટ, કુરકુરે બધું જ મળી જશે. વોટ યુ વોન્ટ? એ શું છે લે? હળિયાળી મિક્સ. ઓકે, એક એ લઈ લે, એક આ લઈ લે. સ્પાઈસી બહુ હોય. કોઈ મારી માટે લઉં છું ને, પછી બે આ લઈ લે. અરે હા, તું લઈ લે, હું લેવડાવું લઈને તું. અનીશ ત્યાં મૂકજો બેટા. આજે અનીશ બી આવ્યો છે અમારી સાથે. મસ્ત અનીશે ભાઈ મસ્કા બને એન્જોય કર્યું. અને એક આ લઈને ના પછી આખો દિવસ કોણ આવશે લેવા? આ બધા નાસ્તા છે. બીજું શું છે? જો પાર્લેજી બી મળી જશે અહીંયા. છે ઉમરા નહીં, સેવ ઉમરા બી છે, બટ મારે નથી લેવા સેવ ઉમરા. ઓકે, સો અમે ઢોસા ખાવા માટે આવ્યા છીએ. તો અહીંના ઢોસા બહુ નાઇસ હોય છે. સન્ની અને અનીશ રેડી છે. તો શું ખાવું છે બોલ? ઢોસા ખાવા છે કે? સો અહીંયા ઓર્ડર કરીએ હવે ફટાફટ. સો ગાઈઝ અમે ઢોસા અને છોલે ચના ભટુરે ખાઈ લીધા છે. આવી જાઓ. હા, એકદમ મસ્ત. ઢોસા કેવા મસ્ત હતા ને. અહીંયા બહુ જ નાઇસ ઢોસા મળે છે ભાઈ, હે ને? તને મજા આવી, હે ને? સો અત્યારે હવે ગાડીમાં આ લોકોને અહીંયા છે ને લીડલ કરીને સુપર માર્કેટ છે ગ્રીન સ્ટ્રીટ પર ઈસ્ટ લંડનમાં. તો ત્યાં આ લોકોને હું લીડલ આગળ ડ્રોપ કરીશ, પછી હું પાછો ગાડીને પાર્કિંગમાં લઈ જઈશ. અને ત્યાં સુધી અનીશને નિકી બંને શોપિંગ કરીને ફટાફટ આવશે. પછી પાછો હું અમને પિક કરવા જઈશ, કેમ કે ત્યાં પાર્કિંગનો ઇસ્યુ છે. અહીંયા છે ને આ બધી કન્ટ્રી વેસ્ટર્ન કન્ટ્રીઓમાં સિટીમાં તો બહુ પાર્કિંગનો પ્રોબ્લેમ હોય છે ભાઈ. પાર્કિંગ એટલું બધું મળતું જ નથી હોતું. સો ચાલો ફટાફટ. બહુ ઠંડી છે, તમને દેખાતું રહેશે મારા મોઢામાંથી ધુમાડા નીકળે છે, સ્મોક. ઓ માય ગોડ, 1 ટેમ્પરેચર થઈ ગયું હશે આઈ થિંક. સો હવે અમે પહોંચી ગયા છીએ લીડલમાં. આ શું છે? એવોકાડો. જો અહીંયા જાતનું ફૂડ હોય. હા, શિયાળામાં પણ મેંગો છે. સીઝનમાં મળી રહ્યા છે. હા, કઈ ફ્રોઝન લેવું? મતલબ ફ્રોઝન લેવું છે? ઓ, સો અહીંયા ખૂબ ચીપ હોય. હા, કમ્પેર ના તો કયું સારું છે? રેડી છે. હજુ દો છે એનો શું? કઈ નહીં, મૂકી દો અહીંયા. જો ગાઈસ અહીંયા કેટલા તો ડિફરન્ટ પ્રકારની બ્રેડ જ મળે છે. સીડ સેન્સેશન બ્રેડ છે, આ હોલ મિલ બ્રેડ છે, લાઈક ધ બ્રાઉન બ્રેડ, વ્હાઈટ બ્રેડ છે, ડિફરન્ટ પ્રકારના સીડ્સની બ્રેડ છે. જો વ્હાઈટ બ્રેડ,
This part is for bakery items. આમાં ક્રોસન્સ છે બધા. એમાં મને ચોકલેટ ક્રોસન, હેઝલનટ ક્રોસન આવે છે. એ બહુ જ ફાઇન આવે છે પણ એ છે નહીં અત્યારે અહીંયા. નથી, ફિનિશ થઈ ગયો છે. આ બધા ફ્રોઝન ફૂડ મળે. Different chocolates part, eggs, sausage, body cereals are different type of cereals, porridge. ઇન્ડિયામાં જે આપણે ઓટ્સ હોય છે ને એ. यार मैं तो जो यार chocolates. क्वालिटी से 490 ना. Tomatoes, Kimbara जो different varieties ના પેપર્સ છે ભાઈ. કેપ્સિકમ આપણે જો ઇન્ડિયામાં કહીએ. પછી આપણે હવે શું લેવાનું? Red onion. क्या हશે? Let's try this one. ઓકે. આ ટ્રાય કરીએ આ વખતે. કેમ દ્રાક્ષ અલગ લો છો? એવોકાડો લીધો છે નહીં પછી. ઓકે. હવે આપણે ક્યાં જવાનું? ઓકે. અહીંયા બધું ખૂબ ચીપ હોય નહીં? ના, લાઈક કમ્પેર ટુ અધર શોપ. ફ્રોઝન ફૂડ ને ગાઈઝ હવે અમે બધું ખરીદી લીધું છે અને હવે અમે નીકળવાના છીએ. ચલો હવે ખાલી નાની નાની ખરીદીમાં કેટલું મોંઘું થઈ જાય. ચલો અરે યાર બહાર તો કેટલી ઠંડી છે. લીધલ સ્ટોરમાંથી શોપિંગ થઈ ગયું છે. હા રાજુકાન ગાડી ત્યાં જ છે. હા અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. સામાન ને શોપિંગ જે બી થોડા ઘણું કરવાનું હતું એ કરી અને અત્યારે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ અને 8:30 વાગી ગયા છે. સો બસ હવે ફર્સ્ટ ક્લાસ ચેન્જ કરી લઈએ કેમ કે જમીન તો ઓલરેડી અમે આવ્યા છે. મારે કંઈ ખાવાની ઈચ્છા છે નહીં કેમ કે ઓલરેડી અમે ખાઈ લીધું છે. કેમ કે મેં છે ને આજે બપોરે મગ ને રોટલી બહુ વધારે ખાઈ લીધી હતી તો સાંજે બી એટલું બધું નથી ખાધું. આની છે અને નિકીએ ખાધું પ્રોપર. સો કપડાં ચેન્જ કરીએ, રેસ્ટ કરીએ અને મેડિટેશન કરીશું. અને આજે ભાઈ મને પેલી સાબરમતી જે મૂવી છે ને આપણી હમણાં આવી છે એકતા કપૂરની એ જોવાની ઈચ્છા છે તો એ જોઈશું અને પછી સૂઈ જઈશું. પછી મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો જઈ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો. કમેન્ટ કરો તમને જે બી કંઈ ક્વેશ્ચન હોય કે તમારા દિમાગમાં કોઈ સારા આઈડિયા આવતા હોય તો કમેન્ટ કરો. બાકી સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ 2025માં મળવાની છે. બહુ મોટી મોટી સરપ્રાઈઝો
ઓન ધ વે પર છે, બરાબર છે. કંઈક ને કંઈક નવી નવી સરપ્રાઈઝો અને કંઈક મોટું વિશેષ આપણે કરીશું. તમે બસ અમારી સાથે એક એઝ અ ફેમિલીની જેમ તમને હું તમારી સાથે, તમે અમારી સાથે અટેચ રહીએ અને એ રીતે આગળ વધતા રહીશું.